સૌપ્રથમ તો પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ, એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્ય શ્રી છે કેશુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો, એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે હું દરેક શહેરીજનોનો આભારી છું. જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ 4 વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું. સુચારૂ રીતે, અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર. મને જે ભુજ નગરપાલિકામાં ઉપપ્રમુખની જવાબદારી મળી છે એના માટે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કચ્છનું સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વ તેમજ સર્વ પ્રજાજનોનું હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રહી વાત વિકાસની, તો જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરના એરિયામાં આવ્યું છે અને હવે દિવસે ને દિવસે ભુજમાં ખૂબ વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આગળ પણ વિકાસ કાર્યોની કોઈ પણ ખૂટતી કડી રહેશે એને અત્રેથી અમે પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. મહિલાઓ માટે ખાસ એવું કહીશ કે નગરપાલિકામાં ખાસ અઠવાડિયામાં એક દિવસ, જ્યારે હું ખુદ એક મહિલા ઉપપ્રમુખ તરીકે મારી અહીંયા કને વરણી કરવામાં આવી છે, ત્યારે દરેક મહિલાઓને અઠવાડિયામાં એક દિવસ સંસ્થાઓ હોય, મહિલાઓ હોય, મહિલા મંડળો હોય, એમના માટે આખો દિવસ અહીં બેસી લોકોની સમસ્યા ઉકેલવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ખાસ કરીને તો આજે એ રીતે કારોબારી ચેરમેન તરીકે પાર્ટીએ વિશ્વાસ મૂકી અને નિમણૂક કરી છે મારી, ત્યારે આપના માધ્યમથી શીર્ષસ્થ નેતૃત્વ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ, અમારા પ્રમુખ આદરણીય દેવજીભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, લોકલાડીના ધારાસભ્યને અમારા રાબર સૌના કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ અને એની ટીમ તેમજ જિલ્લાના સમગ્ર સૌ હોદ્દેદારોનો આભાર માની છીએ કે અમારા આજે કાર્યક્રમને તરીકે એક નિમણૂક કરવામાં આવ્યું છે. વાત રહી ભુજ શહેરના વિકાસની, તો આપ સૌ જાણો છો તે રીતે કે આજે ભુજ, સમગ્ર ભુજ જ્યારે 56 કિલોમીટર જેટલા મોટા એરિયામાં આજે જ્યારે પ્રસરી ચૂક્યો છે. આપણે જોઈએ તો મુંદ્રા રોડથી કરી અને ખારી નદી વિસ્તાર સુધીમાં વિવિધ નવી સોસાયટીઓ જ્યારે ડેવલપ થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં એ રીતે ગત બોડીમાં પણ અમારી સમગ્ર ટીમે ભુજના વિકાસ માટે સર્વાંગી કાર્યો કર્યા હતા અને આવનારા દિવસોમાં પણ પાણીનો વિષય હોય, લાઇટનો પ્રશ્ન હોય કે ગટરનો વિષય હોય, દરેક વિષયોને આવરી લઈ અને ભુજનું કઈ રીતે સંતુલિત આપણે વિકાસ કરી શકીએ અને ભુજના લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકીએ એ સમગ્ર અમે બેસીને આયોજન કરશું અને એવી આપના માધ્યમથી અત્રેથી ખાતરી આપું છું.